પાટણ પોલીસનું મોટું સર્ચ ઓપરેશન ડેલ્ટા હન્ટ. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય વિગતો અને આંકડા. ટીમો અને લોકેશન. પાટણ જિલ્લામાં અલગ અલગ 25 ટીમો બનાવીને અંદાજે 67 થી 68 લોકેશન પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શંકાસ્પદ લોકોની અટકાયત. આ કામગીરી દરમિયાન પોલીસે આશરે 15 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ, મુખ્યત્વે મહિલાઓને ડિટેઇન કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ. તપાસ અને વેરિફિકેશનના અંતે ડિટેઇન કરાયેલા લોકોમાંથી 6 વ્યક્તિઓ બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું છે. આગામી કાર્યવાહી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર જે લોકો બાંગ્લાદેશી હોવાનું કન્ફર્મ થયું છે તેમની સામે જોઇન્ટ ઇન્ટેરોગેશન, સંયુક્ત પૂછપરછની કામગીરી અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા આગામી તબક્કામાં હાથ ધરવામાં આવશે. બાકીના શંકાસ્પદ લોકોની ઓળખ માટેની વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે.